નમસ્કાર મિત્રો, હસમુખ પઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. આજે વાત કરવી છે લાઇટ કપાવાનો સિલસિલો સોનેત ગામની અંદર યથાવત રહે છે. લાઇટ કાપવાનો સિલસિલો ચોમાસાની હજી શરૂઆત થઈ નથી અને સુઈગામ યુજીવીસીએલના અધિકારીઓની મનમાની ચાલુ થઈ જાય છે. કેમ કે જ્યારે તમે જુઓ છો કે હજી તો ચોમાસું 15 તારીખના રોજ શુભ આરંભ થવાનો છે અને ત્યારે 4 દિવસથી સતત લાઇટ કાપવામાં આવી રહી છે, લાઇટ કપાત કરવામાં આવી રહી છે. અમે અનેક વખત રજૂઆતો કરીએ છીએ, અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ લાઇટ કાપવાનો સિલસિલો યથાવત રહે છે. અમે ઘણી વખત ફોન કરીએ છીએ 19121 ઉપર મહેસાણા યુજીવીસીએલ ખાતે, તેમ છતાં પણ લાઇટ આપવામાં આવતી નથી. જ્યારે તમે જુઓ છો કે લાઇટ કપાય છે ત્યારે ગરમી પણ બહુ જ હોય છે, ત્યારે બાળકો, વડીલો, માતાઓ અને જે નાના નાના ભૂલકાઓ છે એ બહુ જ હેરાન પરેશાન થતા હોય છે. તેમ છતાં આપણે હેડલાઇન ઓફિસની અંદર પણ ફોન કરીએ છીએ, હેલ્પલાઇન ઓફિસમાં અંદર પણ ફોન કર્યા મેં, તેમ છતાં પણ નિરાકરણ કોઈ આવતું નથી. ફક્ત આપણે કમ્પ્લેન નોંધવામાં આવે છે. કમ્પ્લેન નોંધ્યા પછી 5 કલાક સુધી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવતો નથી. અને ખાસ તો એ કે સોનેત ગામની અંદર તો દર ચોમાસું શરૂઆત થયું નથી, કે શુભ શરૂઆત થઈ નથી ચોમાસાની. સચ 2 ફુવારા પડ્યા નથી, વરસાદની શરૂઆત થઈ નથી, કે સેજ પવન શરૂઆત થઈ નથી કે લાઇટ કાપી નાખવામાં આવે છે. બહુ જ હેરાન પરેશાન કરવામાં આવે છે. અને આપણા જે યુજીવીસીએલના અધિકારીઓ છે તે પણ સરખી રીતે જવાબ આપતા નથી, કેમ કે એ પણ મનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે યુજીવીસીએલના અધિકારીઓને હું કહેવા માગું છું, સોઈગામ યુજીવીસીએલના અધિકારીઓને હું કહેવા માગું છું કે તમે એક દિવસ લાઇટ વગર ગરમીની અંદર રહો, તમને ખ્યાલ પડે કે બાળકો કેટલા હેરાન થાય છે, વડીલો કેટલા હેરાન થાય છે, જે મોટી ઉંમરના જે વૃદ્ધો છે, જે મહિલાઓ છે, જે માતાઓ છે એ કેટલા હેરાન પરેશાન થાય છે. અને બાળકો જે 1 માસથી કરી અને 5 વર્ષના જે બાળકો છે એ કેટલી કિકિયારીઓ કરતા હોય છે, કેટલા હેરાન પરેશાન થતા હોય છે. અને ત્યારે તમને દરદ નહીં દેખાતું હોય, પણ તમે જ્યારે લાઇટ બિલ ના ભરીએ ત્યારે તમે વાયર કાપી નાખતા હોય છો, મીટર ઉખાડી નાખતા હોય છો, છેડા કાપી નાખતા હોય છો. પણ જ્યારે તમે નિયમ અનુસાર લાઇટ નથી આપતા ત્યારે તમને અમે રજૂઆત કરીએ છીએ અથવા તો કોઈ પ્રશ્ન કરીએ છીએ ત્યારે તમે ઉડાવ જવાબો આપો છો. લાઇટ આવી જશે, કંઈક ફોલ્ટ છે, અથવા તો તમે એવું કહો છો કે હાલ ચોમાસું છે એટલે લાઇટની તકલીફ રહેવાની છે. પણ તમે જુઓ છો કે અત્યારે જે લાઇટની જરૂર હોય છે, ગરમીનો માહોલ હોય છે ત્યારે લાઇટની જરૂર હોય છે. જ્યારે તમે શિયાળામાં 24 કલાક લાઇટ આપતા હો છો, શિયાળાની અંદર ઠંડી હોય છે ત્યારે લાઇટની કોઈ જરૂર નથી હોતી, પણ ફક્ત ને ફક્ત ઉનાળુ અને ચોમાસાની અંદર ખાસ લાઇટની જરૂર હોય છે. કેમ કે ગરમીનો માહોલ હોય છે, બાળકોને તકલીફ પડતી હોય છે, મચ્છર કરડતા હોય છે, ત્યારે લાઇટની ખાસ જરૂર હોય છે. ત્યારે તમે લાઇટ કાપી નાખો છો. અમારી સોનેતની અંદર તો દર 3-4 દિવસે લાઇટ કાપવામાં આવે છે. હમણાં 2 દિવસ લાઇટ નથી, આખી રાત બાળકો હેરાન થયા. ફોન અનેક વખત કર્યા હેલ્પલાઇન ઉપર, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. ત્યારે મહેસાણા યુજીવીસીએલને પણ જાણ કરી હતી, હેલ્પલાઇન નંબર ઉપર પણ મેં ફોન કર્યો હતો, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. અને બીજા દિવસે બપોર સુધી પણ લાઇટ આવતી નથી.
અને એમની મનમાની ચલાવતા હોય છે અને અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા હોય તેવું લાગે છે મને. ત્યારે આપણે ફક્ત લાઇટ બિલ 7 દિવસ આપ્યા ના ભરીએ તો કેટલું ડેરિંગ કરતા હોય છે. મીટર કાપી નાખવામાં આવશે, કેમ લાઇટ બિલ મોડું ભરવામાં આવ્યું છે, દંડ વસૂલ કરવામાં આવશે. તો તમે જે લાઇટ કાપો છો ત્યારે અમને પણ પૂછવાનો અધિકાર છે કે તમે લાઇટ કાપો છો, નિયમ પ્રમાણે લાઇટ આપતા નથી. ત્યારે તમે એક જનતાના સેવક છો, જનતાના ટેક્સમાંથી તમારો પગાર થાય છે. તો તમે જો જનતાને તમે ઉડાવ જવાબ આપો છો ત્યારે જનતા લાઇટ બિલ ન ભરે ત્યારે તમે કેમ એમને હેરાન કરો છો? એક પણ સવાલ થાય છે. એટલા માટે આ વેદના બોલે છે, એટલા માટે કહેવું પડે છે. નહીંતર અમને પણ શોખ નથી હોતો. અને સોનેટનો તો સિલસિલો દર ચોમાસાની અંદર આવવો જ હોય છે. લાઇટ દર ચોમાસાની અંદર કાપી નાખવામાં આવે છે. ખાલી ચોમાસાની શરૂઆત પહેલાં પણ તમે જુઓ છો, હજી વરસાદ વરસ્યો પણ નથી તો પણ 3-4 દિવસથી લાઇટ કપાત શરૂ થઈ ગઈ છે. તો જ્યારે ચોમાસું આવશે ત્યારે કેવી તકલીફ હશે તમને બધાને ખ્યાલ છે અને દરેક સોનેટના લોકોને પણ ખ્યાલ છે. તો લાઇટનો જે સિલસિલો છે એ કાપવામાં ના આવે, વ્યવસ્થા કરવામાં આવે. જો ઠીકરિયા ફિલ્ડમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તેને સર્વિસ કરવામાં આવે, અથવા ઠીકરિયા ફિલ્ડની અંદર કોઈ જોગવાઈ પ્રમાણે કામ ન થતું હોય તો અમને ટ્રાન્સફર કરી અને જલોયા ફિલ્ડની અંદર જોઈન્ટ કરવામાં આવે, એ વ્યવસ્થા કરવામાં આવે, જેથી ચોમાસાની અંદર અમને હેરાનગતિ ના થાય, પરેશાની ના થાય અને લોકો હેરાન ના થાય, બાળકો હેરાન ના થાય. એટલા માટે કહીએ છીએ તો વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને મનમાની અધિકારીઓ ન કરે. એટલા માટે મેસેજ આ બધા લોકો સુધી વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. આ વિડીયોની અંદર ખાસ કોમેન્ટ કરજો અને તમારા ખુદના પ્રતિભાવ જણાવજો તેવી આશા સાથે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોનો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.